माता की, भारत माता की। આજે વોર્ડ નંબર 2 ની અંદર આપણે સૌ આપણા ચારે ચાર આ નગરપાલિકાના આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થન માટે આજે સૌ આપણે અહીંયા એકત્ર થયા છીએ। ત્યારે ઉપસ્થિત આપણા સૌ મહેમાનશ્રીઓ, અહીંયા સ્થાનિક આપણા શહેર ભાજપના મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ, સાથે જિલ્લામાંથી પધારેલ આપણા સરહદ ડેરીના ચેરમેન શ્રી નવનિયુક્તભાઈ શ્રી વલમજીભાઈ, જે આ ચૂંટણીના ઇન્ચાર્જ છે એવા જિલ્લાના આગેવાન શ્રી વસંતભાઈ, એવા જ જિલ્લાના આગેવાન શ્રી આદરણીય વિકાસભાઈ, ભુજથી પધારેલ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ ભીમજીભાઈ, સાથે ઉપસ્થિત ભાઈ શ્રી અકબરભાઈ, અન્ય બધા સૌ આગેવાનો, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ અને સ્થાનિક આપણા બધા સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, આદરણીય શ્રી અઠોબા સોઢા, આદરણીય શ્રી પદુબા પ્રવીણસિંહજી, અન્ય ઉપસ્થિત હમણાં જ આપણને ઉદ્બોધન કર્યું અનિલભાઈ, આદરણીય અનવરસા બાવા, બીજા બધા સૌ ઉપસ્થિત આગેવાનો, ભાઈ શ્રી પ્રવીણભાઈ, બધાને નામ લઈ શકાય, ઓળખી શકાય એવા બધા જ સૌ આગેવાનશ્રો, અમારા જિલ્લા ભાજપના મંત્રી પ્રફુલસિંહજી, સ્થાનિક આગેવાન આદરણીય મુરજીભાઈ, અન્ય સૌ આગેવાનો અને આપણા ચારે ચાર ઉમેદવારશ્રીઓ જામસિંહજી, હરિસિંહજી સોઢા, દક્ષાબેન ગુસાઈ, મહેશભાઈ, મુરજીભાઈ પરમાર, અનિરાબેન ખત્રી અને ઉપસ્થિત તમે બધા સૌ ભાઈઓ બહેનો, વડીલો અને સૌ મીડિયાના મિત્રો, અહીંથી બધાએ વિકાસની વાત કરી અને સ્થાનિક જે પ્રકારે બધાના સાથ અને સહયોગથી છેલ્લા ઘણા બધા સમયથી વોર્ડ નંબર 2 ની અંદર આપણે સૌ સંપ એકતા સાથે રહીએ છીએ અને જે પણ આપણને કામ હોય, વિકાસના બધા જ કાર્યો હોય, એકબીજાના સહયોગથી આપણે આ કાર્ય કરી રહ્યા છીએ। અને વિશેષ આદરણીય શ્રી અઠુબા અને સમસ્ત સોઢા પરિવાર કે વર્ષોથી આપણી સાથે રહી કરીને આ વિસ્તારની અંદર દરેક ઘર સુધી અને દરેક સમાજના સૌ આગેવાનોને સાથે રાખી કરીને સૌને સાથે રાખી કરીને કોઈ પણ સરકારી યોજના હોય, કોઈ પણ અન્ય વિકાસના કામો હોય ત્યારે ખંભે ખંભા મિલાવી કરીને એ કાર્યો કરી રહ્યા છે। આપણા ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ પણ અન્ય મિટિંગોમાં અત્યારે મારી સાથે જ હતા, એ અન્ય જગ્યાએ પણ સૌ આગેવાનો સાથે અત્યારે એ મિટિંગમાં છે, એટલે આપણી વચ્ચે હમણાં નથી પહોંચી શક્યા। પણ હું તમને બધાને એક વિનંતી અને આગ્રહ કરવા માટે આવ્યો છું, જેમ હમણાં આપણા બંને પ્રતિનિધિઓએ અહીંથી વાત મૂકી અને જે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેના નેતૃત્વમાં આજે દેશ તો આગળ વધી રહ્યો છે, પણ સાથે સાથે આપણું કચ્છ અને વાગડ પણ ક્યાંય બાકી નથી। અને વડાપ્રધાન બન્યા પછી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સૌથી પહેલું કામ એ માં નર્મદાના પાણી સિંચાઈના એ આપણા વાગડની ભૂમિ ઉપર આવ્યા અને જેના કારણે આજે વાગડની ખેતી, વાગડનો વિકાસ અગ્રેસર થયો છે। એનો સીધો ફાયદો પણ આપણને આ શહેરને પણ મળી શકે છે। જ્યારે ગ્રામ્ય કક્ષાએથી વેપાર કરવા માટે, વ્યવસાય માટે, અન્ય સૌ કામો માટે બધા જ લોકો જ્યારે અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય અને આપણે બધા શહેરની અંદર અલગ અલગ નાના મોટા ધંધા, રોજગાર, વ્યવસાય સાથે જોડાયેલા છે, એનો સીધો બેનિફિટ અને લાભ આજે આપણને આ શહેરની અંદર પણ મળી રહ્યો છે। એની સાથે સાથે અહીંયા
અને યોજનાની પણ વાત કરી. કોઈ ઘર બાકી નહીં હોય કે જેના ઘરમાં 1 મણ, 1.25 મણ, 1.5 મણ અનાજ ના આવતું. કોરોના પછી જ્યારે સૌ લોકો દુઃખી હતા કે ભાઈ પેટક ખાવાનું મળશે કે નહીં મળે, પણ એની ચિંતા પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી અને આજે એ યોજનાનો લાભ પણ આપણે બધા લઈ રહ્યા છીએ. અહીંયા બેઠેલો કોઈ પણ વ્યક્તિ બાકી નહીં હોય કે જે 2-3 યોજનાનો લાભ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની યોજનાઓનો ન લેતો હોય. અને ખૂબ અહીંયા બંને આગેવાન આપણા મહાનુભાવોએ વાત કરી કે આજે આપણે મહત્તમ યોજનાઓનો લાભ લઈ રહ્યા છીએ અને આપણે જે આપણો વિકાસ કરે એવી પાર્ટી સાથે આપણે જોડાઈ કરીને આપણે મતદાન કરવાનું છે. તો મારી બધાને વિનંતી છે, સ્થાનિક સૌ આગેવાનો વર્ષોથી તમારી સાથે રહી કરીને તમારા સુખ અને દુઃખમાં ભાગીદાર બને છે. આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી જે પણ યોજનાઓ બને, મોદી સાહેબ દિલ્હીથી યોજના બનાવીને આપણી પાસે મોકલાવે અને આપણા સ્થાનિક આગેવાનો એનો તરત જ મિત્રો અમલ કરાવે અને આપણે બધા એ યોજનાનો આજે લાભ લઈએ છીએ. ત્યારે હું પણ તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ વોર્ડની અંદર આપણા 4 જે ઉમેદવારો છે એમને પેનલ ટુ પેનલ મત આપી કરીને કમળના બટનને આપણે દબાવીને આપણે એમને મત આપવાનો છે. આપણે અહીંથી છૂટા પડ્યા બધા સમાજના અલગ અલગ બધા તમે આગેવાનો આવ્યા છો અને જ્યારે મીટિંગ નું આયોજન કર્યું ત્યારે વાત જ એ કરી કે બધા મુખ્ય પરિવાર અને વિસ્તારના સમાજના બધા આગેવાનો આવે અને જેને આપણે બધા વાત કરીએ અને જે આપણું મતદાન થવાનું છે તે દિવસે આપણે બધા આપણી ઘરની જવાબદારી, આપણા સગા સંબંધીની જવાબદારી બધા ઉપાડી કરીને આપણે બધા મતદાન કરવા માટે જઈએ. વિનંતી કરવા માટે અમે બધા આવ્યા છીએ. અહીંયા સ્થાનિક બધા જ આગેવાનો વર્ષોથી જોડાયેલા છે, કાર્ય કરી રહ્યા છે અને આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા સાહેબના નેતૃત્વમાં આજે આરોગ્ય, શિક્ષણ, ગટર અને પાણી માટે બધી જ સૈદ્ધાંતિક મંજૂરીઓ, બધા જ રૂપિયા, કરોડો રૂપિયા આપણને જે મંજૂર થયા પણ ઓચિંતાની આચારસંહિતાના કારણે આપણે ખાતમુહૂર્ત નથી કરી શક્યા અને જ્યારે ચૂંટણી પૂરી થશે ત્યારે એ પ્રક્રિયા પણ આગળ વધશે. એટલે કોઈ બોર્ડ કે કોઈ વિસ્તાર બાકી નહીં હોય, એટલા બધા કામો આવનાર સમયમાં થવાના છે. આદરણીય શ્રી અઠુભા ચોધા પરિવાર જે પણ આપણી સાથે જોડાઈ કરીને દરેક કાર્યમાં સહભાગી બને છે, તો મારી બધાને વિનંતી છે કે જે પ્રેમ ભાવ, એકતા તમે વર્ષોથી રાખી છે અને આવી જ સંપ અને એકતા રે અને 4 ઉમેદવારોને તમે વિજય બનાવો એ અપીલ કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો હતો. મહેબૂબભાઈ કુંભાર, હંસાબેન દિનેશભાઈ કારોત્રા, ભાણજીભાઈ ત્રાસડિયા, આ 4 ઉમેદવારના સમર્થન માટે અને એને જીતાડવા માટે જ્યારે આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ, ઉપસ્થિત રાપર શહેર ભાજપના પ્રમુખ શ્રી લાલજીભાઈ, સાથે ઉપસ્થિત આપણા સરહદ ડેરીના જિલ્લાના ચેરમેન નવનિયુક્ત એવા ઉલમજીભાઈ ઉંબલ, એવા જ હમણાં જેમને આપણને માર્ગદર્શન આપ્યું એવા જિલ્લા ભાજપના આગેવાન વસંતભાઈ કોડરાણી, જેઓ સંચાલન કરી રહ્યા છે એવા જિલ્લા ભાજપના આગેવાન વિકાસભાઈ રાજગોર, ઉપસ્થિત આપણા સમસ્ત કોળી સમાજના પ્રમુખ શ્રી સન્માન્ય કાનજીભાઈ ગોહિલ, જિલ્લા પંચાયતના ચેરમેન મશરૂભાઈ રબારી અને બધા જ ઉપસ્થિત આગેવાનશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે ભાઈ શ્રી કૌશિકભાઈ, ચેરમેન શ્રી કિશોરભાઈ અને બધા હરિભાઈ ને બધા સૌ આગેવાનો, આભાર વિધિ કરશો. સૌને નમસ્કાર. આજે આપણા વોર્ડ નંબર 2 ની અંદર આપણે વધારેલા પ્રદેશના મહેબૂબભાઈ કુંભાર, હંસાબેન દિનેશભાઈ કારોત્રા, ભાણજીભાઈ ત્રાસડિયા, આ 4 ઉમેદવારના સમર્થન માટે અને એને જીતાડવા માટે
જ્યારે આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ, ઉપસ્થિત રાપર શહેર ભાજપના પ્રમુખ શ્રી લાલજીભાઈ, સાથે ઉપસ્થિત આપણા સરહદ ડેરીના જિલ્લાના ચેરમેન નવનિયુક્ત એવા ગુલામજીભાઈ ઉંબાલ, એવા જ હમણાં જેમને આપણને માર્ગદર્શન આપ્યું એવા જિલ્લા ભાજપના આગેવાન વસંતભાઈ કોડરાણી, જેઓ સંચાલન કરી રહ્યા છે એવા જિલ્લા ભાજપના આગેવાન વિકાસભાઈ રાજગોર, ઉપસ્થિત આપણા સમસ્ત કોળી સમાજના પ્રમુખશ્રી સન્માન્ય કાનજીભાઈ ગોહિલ, જિલ્લા પંચાયતના ચેરમેન મશરૂભાઈ રબારી અને બધા જ ઉપસ્થિત આગેવાનશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે ભાઈ શ્રી કૌશિકભાઈ, ચેરમેન શ્રી કિશોરભાઈ અને બધા હરિભાઈ ને બધા સૌ આગેવાનો. ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી, અને કોંગ્રેસની ડિપોઝિટ જવાની છે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. તો આવો સાંભળીએ વિનોદભાઈ ચાવડાજીને એકવાર તાળીઓના ગગડાટથી ઉઠાવી બોલો ભારત માતા કી બોલો ભારત માતા કી, ભારત માતા કી. રાપર નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર 1 ગુજરાતની અંદર ગ્રામ પંચાયત થી કરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બધું જ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, છેવાડાના માનવીનો વિકાસ એ જ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે સંકલ્પ છે. ત્યારે આજના દિવસો વિનંતી કરીશ વસંતભાઈ કોટણીને પોતાનું ઉદ્બોધન આપશે. ભારતમાં આપણા જેને સંબોધનાર છે એવા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને આપણા કચ્છના માનનીય સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ, સરહદ ડેરીના ચેરમેન ઓલમજીભાઈ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાન મંત્રી કચ્છ જિલ્લાના ભાઈ શ્રી વિકાસભાઈ, લાલજીભાઈ, કાનજીભાઈ ગોહિલ, ડાયસ પર બેઠેલા મશરૂભાઈ, બધા આગેવાનો, ભાઈઓ બહેનો, મિત્રો, આજે મતદાનને માત્ર કલાકો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની મિત્રો ખાસ તો અત્યારે આપણે વોર્ડ નંબર 1માં છીએ. 3, 2 અને 1માં વિનોદભાઈએ જે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા, અમે તમને અહીં એ ભીડના વિઝ્યુઅલ બતાવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ તો અત્યારે વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીના પાંચાભાઈએ ભાજપને સમર્થન આપી અને ક્યાંક ને ક્યાંક વિકાસને સ્વીકાર્યો છે. અત્યારે મારી સાથે આ વોર્ડના ઉમેદવાર પ્રતિનિધિ દિનેશભાઈ કારોત્રા છે, ભાણજીભાઈ ભાસડિયા છે, અનિતાબેન મુછડિયા છે અને મહેબૂબભાઈ કુંભાર છે. ખાસ તો પાંચાભાઈ એ જે દિનેશભાઈ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો, શું કહેશો? બસ હાલે જ્યારે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કચ્છની અંદર જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે રાપરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર વિશ્વાસ મૂકીને હર કોઈ કાર્યકર્તાઓ ભાજપ ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે. અમારે પ્રવીણભાઈએ આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું હતું, તો એમના પિતાશ્રી તથા એમનો પૂરો પરિવાર આમ તો ભાજપ સાથે રંગાયેલો છે, પણ ક્યાંક પણ કોઈક માણસોના કહેવા ઉપર કે હવાની વાતોમાં આવીને જે પણ કર્યું હોય, પણ આજે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ રાખી મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. દિનેશભાઈ, ખાસ તો વિનોદભાઈએ 3 નંબરથી શરૂઆત કરીને અત્યારે તમારા 1 નંબર સુધી પહોંચ્યા, એમાં મુખ્ય મુદ્દા આ વિકાસના જ રહ્યા છે. પણ આપણે જો સ્થાનિકની વાત કરવી હોય તો અત્યાર સુધી આ દર્શક મિત્રો હું આપને જણાવી દઉં, શહેરમાં અત્યાર સુધી 100 કરોડ રૂપિયાના કામો થયા છે વહીવટદારના શાસન મુજબ. ઘણા બધા કામો એવા છે કે જેમાં આચારસંહિતા આવવાના કારણે એ કામો રોકાલ પડ્યા છે. પણ દિનેશભાઈ, આગામી જે કામો રોકાલ છે, જો કામો ગટરની લાઇનના કામો, પાણીના સંપ માટે થઈને એક રાપરને 24 કલાક પાણી મળે એવી યોજનાઓ અને ઘણા બધા રોડનાઓ, રસ્તાઓ અને કોઈ ગલીની અંદર પાણીની પણ પાઇપલાઇનોના કામ જે અટકેલા છે એ ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા પછી જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે ને ત્યારે અમને વિશ્વાસ છે અમારે પૂરી ભાજપ ટીમ
પૂરી ભાજપની સાથે મળીને અને પ્રજાલક્ષી કે પ્રજાના હિતની અંદર જે સારા કામો થઈ શકે, જલ્દી થઈ શકે એ કામ કરવાની કોશિશ તો ચાલુ જ છે અને હજી પણ કોશિશ અમે કરતા રહીશું. શું કહેશું ભાંગી? બસ અમે તો વિકાસના કામે આગળ વધશું અને આ રીતે બધાએ આપણા 1 નંબર વોર્ડના જેટલા સભ્યો છે, જે આપણા ભાઈઓ છે, એ બધાએ વધારે મતદાન કરે 16 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અને જનતા ભાજપને બહુમતીથી જીતાડે એવું અમે આગ્રહ રાખીએ. દિનેશભાઈ, ખાસ તો કાલે તમારું જે ગોરધનભાઈ ઝડફિયાની સભામાં જે લોકોની હાજરી હતી, એક આખો માહોલ કેસરીઓ દેખાતો હતો. શું કહે? જો ગોરધનભાઈ ઝડફિયા હોય કે કેન્દ્રના હોય કોઈ નેતાઓ આવે અથવા તો રાજ્યના કોઈ નેતાઓ આવે, ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા પ્રજાલક્ષી કામ કરે છે. એટલે ગોરધનભાઈ ઝડફિયા આવ્યા એ અમારા પટેલ આગેવાન છે અને એમણે જે સભાઓ કર્યા એના પછી રાપરની અંદર 100% સમજી લો કે ભારતીય જનતા પાર્ટી તરફનું વાતાવરણ છવાઈ ગયું છે. શું કારણ હતું ભાજપમાં આવવાનું? જે કારણ હતું એ મેં જોઈ લીધું. મેં કીધું હવે આમાં નથી. આ ભરજીભાઈના આવ્યા હતા, બરાબર, તો કે તું ટેકો દઈ દેડી. મતલબ કે તમને ભાજપના વિકાસમાં વિશ્વાસ આવ્યો? ખરેખર કામ કરવાનો. જો પાંચાભાઈ પણ એક આગેવાન છે, એ હંમેશા પ્રજાની વચ્ચે રહેતા હોય છે, કોળી સમાજના આગેવાન છે. એટલે એમને પણ એવું થયું કે ચલો ભાઈ, એમણે અમને કીધું કે આટલું બધું સારા વિકાસના કામો થાય છે તો હું પણ તમારી સાથે વિકાસના કામોની સાથે હું જોડાઉં. તો દર્શક મિત્રો, આ હતા દિનેશભાઈ કારોત્રા, ભાણજીભાઈ ભાસડિયા, એમની સાથે પાટીદાર સમાજના આગેવાન જયરામભાઈ કારોત્રા, ઘણા બધા કરીમભાઈ સોઢા, વિજયભાઈ, એટલે ઘણા બધા એવા આગેવાનો છે કે જે ગનીભાઈ કુંભાર સાથે ઘનશ્યામ બારડ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.